છે યુનિવર્સલ એક્સેસ ટુ મેન્ટલ હેલ્થ સર્વિસ. તેની અંદર જોઈએ તો મેન્ટલ હેલ્થ સર્વિસ શુડ બી ફેમિલી સેન્ટ્રિક ટુ એડ્રેસ નીડ્સ ઓફ પર્સન વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ અક્રોસ લાઈફ સ્પાન. ફેમિલી સેન્ટ્રિક બનાવવામાં આવે, બરાબર છે. ફેમિલીને ધ્યાનમાં રાખીને તેને મેન્ટલ સર્વિસ છે તે આપવામાં આવી શકાય. એડ્રેસ નીડ્સ ઓફ પર્સન વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ અક્રોસ ધ લાઈફ સ્પાન, બરાબર છે. પર્સનની અંદર જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે તેને તે પૂરી લાઈફ દરમિયાન તે એસેસ તે મળી રહે. ઓલ મલ્ટી સ્પેશિયાલિટી ગવર્મેન્ટ હોસ્પિટલ્સ શુડ પ્રોવાઇડ મેન્ટલ હેલ્થ સર્વિસ ટુ ઇમ્પ્રૂવ એસેસ, બરાબર. દરેક ગવર્મેન્ટ હોસ્પિટલ છે તેની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેની અંદર મેન્ટલ હેલ્થ સર્વિસ છે તે પ્રોવાઈડ કરવામાં આવે. પછી છે ઇન્ક્રીઝ અવેલેબિલિટી ઓફ કોમ્યુનિટી બેઝડ રિહેબિલિટેશન સર્વિસ લાઇક ડે કેર સેન્ટર, શોર્ટ સ્ટે ફેસિલિટી એન્ડ લોંગ સ્ટે ફેસિલિટી ટુ પ્રમોટ રિકવરી વિથ સપોર્ટ ફ્રોમ લોકલ બોડીઝ એન્ડ અધર સોર્સિસ ઓફ સપોર્ટ. કોમ્યુનિટી બેઝડ રિહેબિલિટેશન સર્વિસ છે તેની અવેલેબિલિટીને ઇન્ક્રીઝ કરવામાં આવે, જેવી કે ડે કેર સેન્ટર છે જેની અંદર શોર્ટ સ્ટે ફેસિલિટી અને લોંગ સ્ટે ફેસિલિટી બંને છે તે ઉપલબ્ધ થઈ શકે. ડે કેર સેન્ટરની અંદર જે કોમ્યુનિટી બેઝડ છે જેનાથી રિકવરીને પ્રમોટ કરી શકાય વિથ ધ સપોર્ટ ઓફ લોકલ બોડીઝ, એટલે કે જ્યાંના જે લોકલ વર્કર્સ છે તેના દ્વારા વિથ ધ સપોર્ટ ઓફ લોકલ બોડીઝ એન્ડ અધર સોર્સિસ ઓફ સપોર્ટ, અને બીજા સપોર્ટ્સ દ્વારા, બરાબર છે. અધર ગામના અથવા તો ગામની અંદર બીજા સપોર્ટ્સ દ્વારા તેને રિકવરીને પ્રમોટ કરી શકાય. પછી છે કેરિંગ ફોર ધ કેર ગીવર્સ ઇઝ અ નેગ્લેક્ટેડ એરિયા, બરાબર છે. આમાં કેર ગીવર્સની વાત કરેલી છે કે જે કેર ગીવર્સ જે છે જે કેર આપે છે, જે હેલ્થ કેર પર્સન છે તેની વાત કરેલી છે, બરાબર છે. કેરિંગ ફોર ધ કેર ગીવર્સ ઇઝ અ નેગ્લેક્ટ of the particular mental health problem their family members is having, બરાબર છે. કેર ગીવર્સ છે તે પોતાની જ કેર છે, બરાબર છે, તે બરાબર કરી શકતા નથી, બરાબર છે. તો તેના માટે શું કીધું તો કે ફોર્મેશન ઓફ કેર ગીવર્સ ગ્રુપ, એક કેર ગીવર્સનું એક ગ્રુપ છે તેનું ફોર્મેશન કરવામાં આવે, જેની અંદર પ્રોફેશનલ ઇનપુટ્સ કેની સાથે તો કે પ્રોફેશનલ ઇનપુટ્સ to facilitate a better and accurate understanding of the particular mental health problem their family members is having, બરાબર છે. તેના ફેમિલી મેમ્બર્સની અંદર જે કાંઈ પર્ટિક્યુલર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે, બરાબર છે, કેર ગીવર્સ અથવા તો કેર ગીવર્સને રિલેટેડ, બરાબર છે, જે તેને અથવા તો કેર ગીવર્સ હોય છે તે તેના ફેમિલી મેમ્બર્સને પૂરતો ટાઈમ નથી આપી શકતા કે તેની સાથે પૂરતો સમય રહી નથી શકતા, બરાબર છે, કે જેના લીધે કોઈ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે તેને સારી રીતે અને બેટર એક્યુરેટ અન્ડરસ્ટેન્ડિંગ તે કરી શકે, બરાબર છે. તેના માટે પણ તેનું કેર ગીવર્સનું ગ્રુપ બનાવવામાં આવ્યું જે તેને હેલ્પ કરી શકે તેના ફેમિલી મેમ્બર્સ માટે. કેર ગીવર્સ ટુ બી એન્કરેજ ટુ પરસ્યુ અધર એક્ટિવિટીઝ ટુ ગીવ ધેમ સ્પેસ ફોર ધેર ઓન પર્સનલ ગ્રોથ. કેર ગીવર્સને પણ ટાઈમ આપવામાં આવે જેથી તે તેના ફેમિલી મેમ્બર્સ સાથે તે એક ટાઈમ પસાર કરી શકે, તેની સાથે પણ તે રહી શકે, બરાબર છે, જેનાથી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે તે ફેમિલી મેમ્બર્સના પણ તે જાણી શકે અને તેને રિડ્યુસ કરી શકે, અને પોતાના પર્સનલ ઓન ગ્રોથ માટે પણ તે જરૂરી છે કેર ગીવર્સના. એટલે કીધું છે કે કેર ગીવર્સ ટુ બી એન્કરેજ ટુ પરસ્યુ અધર એક્ટિવિટીઝ ટુ ગીવ ધેમ સ્પેસ ફોર ધેર ઓન પર્સનલ ગ્રોથ, પોતાના ગ્રોથ માટે પણ તે તેનો ટાઈમ આપી શકે ફેમિલી મેમ્બર્સ માટે. પછી છે ઇમ્પ્લિમેન્ટ પ્રોગ્રામ્સ ફોર સ્ક્રીનિંગ, અર્લી આઇડેન્ટિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ફોર કરવામાં આવે, જેની અંદર અર્લી સ્ક્રીનિંગ એટલે અર્લી ટ્રીટમેન્ટ, અર્લી આઈડેન્ટિફાઈ અને ટ્રીટમેન્ટ થઈ શકે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ અને મેન્ટલ ઇલનેસ ઉપર. મેન્ટલ ઇલનેસ હોય અથવા તો મેન્ટલ પ્રોબ્લેમ્સ હોય એનું અર્લી સ્ક્રીનિંગ, વહેલાના ધોરણે જેનું આઈડેન્ટિફાઈ થઈ શકે તેનું ટ્રીટમેન્ટ અને મેન્ટલ ઇલનેસ છે તેના પ્રોબ્લેમ્સને જાણી શકાય, બરાબર, તેવા પ્રોગ્રામ છે તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. પછી છે શોર્ટેજ ઓફ ઇનપેશન્ટ બેડ્સ ફોર એક્યુટ મેન્ટલ હેલ્થ કેર નીડ્સ ટુ બી
addressed by making provision for the some in general health facilities such as district hospital, teaching hospital attached to medical college and other general hospital. ઇનપેશન્ટ બેડની શોર્ટેજના કારણે એક્યુટ હેલ્થ કેરની નીડ્સને ધ્યાનમાં રાખીને જોઈએ તો જે એક્યુટ હેલ્થ કેર પ્રોબ્લેમ છે, બરાબર, જે વારંવાર થતા હેલ્થ કેર પ્રોબ્લેમ છે તેના માટે હોસ્પિટલના પ્રોવિઝન કરવામાં આવ્યા. તો કે ક્યાં? જનરલ હેલ્થ ફેસિલિટીની અંદર, સચસ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એટલે જિલ્લા લેવલ ઉપર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, પછી ટીચિંગ હોસ્પિટલ અટેચ ટુ મેડિકલ કોલેજ એન્ડ અધર જનરલ હોસ્પિટલ્સ, બરાબર છે, જ્યાં બેડની સંખ્યા છે તેની વધારી શકાય, બરાબર છે, ફેસિલિટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી શકાય, જે મેન્ટલ હેલ્થ કેર માટે જે જરૂરી છે. પછી છે ઇમ્પ્રૂવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્હાન્સ્ડ રિસોર્સિસ ટુ પ્રોવાઇડ ક્વોલિટી સર્વિસ ઇન મેન્ટલ હોસ્પિટલ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇમ્પ્રૂવ કરવામાં આવે અને એન્હાન્સ ધ રિસોર્સિસ ઓફ પ્રોવાઇડ ક્વોલિટી સર્વિસ ઇન મેન્ટલ હોસ્પિટલ. મેન્ટલ હોસ્પિટલની અંદર એક ક્વોલિટી સર્વિસ આપવા માટે, બરાબર, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર છે, ઇક્વિપમેન્ટ છે, મટીરિયલ સર્વિસ છે તેને ઇમ્પ્રૂવ કરી શકાય, એનહાન્સ કરી શકાય મેન્ટલ હોસ્પિટલની અંદર, બરાબર. પછી શું કીધું? મોનેટરી બેનિફિટ્સ એન્ડ ટેક્સ બેનિફિટ ટુ ધ પ્રાઇમરી કેર ગિવર્સ નીડ ટુ બી એડ્રેસ્ડ, બરાબર. મોનેટરી એટલે નાણાકીય બેનિફિટ્સ તેને આપવામાં આવે, એની સાથે ટેક્સમાં પણ બેનિફિટ્સ આપવામાં આવે. કોને? તો કે પ્રાઇમરી કેર ગિવર્સને. ટુ ધ પ્રાઇમરી કેર ગિવર્સ નીડ્સ ટુ બી એડ્રેસ, બરાબર છે, જેને એની જરૂર છે. પછી a multi-dimensional, dynamic and well-being oriented approach is essential to address the needs of homeless person with mental illness. મલ્ટીડાયમેન્શનલ, ડાયનામિક એન્ડ વેલ બિંગ ઓરિએન્ટેડ અપ્રોચીસ એવા અભિગમો તૈયાર કરવામાં આવે, બરાબર છે, પરિમાણીય મલ્ટીડાયમેન્શનલ અભિગમો તૈયાર કરવામાં આવે જે મેન્ટલ ઇલનેસ અથવા હોમલેસ પર્સન છે જેના માટે તે એક મહત્ત્વના, તેના માટે હેલ્પફુલ થાય એવા મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચેસ છે, અભિગમો છે, નિયમો છે, બરાબર છે, તે બનાવવામાં આવે જે મેન્ટલ ઇલનેસ અથવા હોમલેસ પર્સન છે તેને ઓરિએન્ટેડ હોય. પછી છે એક્સટેન્ડિંગ આસિસ્ટેડ લિવિંગ ઇન વન્સ ઓવન હોમ could be good option for various category of family across the social strata. પછી શું કીધું? એક્સટેન્ડિંગ આસિસ્ટેડ લિવિંગ ઇન એ વન્સ ઓવન હોમ્સ could be a good option for a various category of family across the social strata, બરાબર. સામાજિક સ્તર ઉપર અમુક લગભગ ફેમિલીની અંદર વેરિયસ કેટેગરીઝ ઓફ ફેમિલીઝની અંદર એવું જોવામાં આવે છે કે જે કેર છે, બરાબર છે, મેન્ટલ હેલ્થની જે તે ઘરની અંદર અથવા તો ઘરમાં રહીને જે આપવામાં આવે તે એક ગુડ ઓપ્શન છે, તે બની રહે તેવું ફેમિલી મેમ્બર્સની અંદર એવું જોવામાં આવ્યું હતું. પછી છે 5th પોઈન્ટ, ઇમ્પ્રુવડ અવેલેબિલિટી ઓફ એડ્યુકેટલી ટ્રેન્ડ મેન્ટલ હેલ્થ હ્યુમન રિસોર્સિસ ટુ એડ્રેસ ધ મેન્ટલ હેલ્થ નીડ્સ ઓફ ધ કમ્યુનિટી. 5મા પોઈન્ટની અંદર જે ટ્રેન્ડ હ્યુમન હેલ્થ રિસોર્સિસ છે, જે ટ્રેન્ડ હ્યુમન હેલ્થ કેર જે પર્સન છે, બરાબર છે, તેની અવેલેબિલિટીને ઇમ્પ્રૂવ કરવામાં આવે, એડ્યુકેટલી તેને ઇમ્પ્રૂવ કરવામાં આવે, જે મેન્ટલ હેલ્થ નીડ્સ છે કમ્યુનિટીની અંદર તે પૂરી થઈ શકે. 5મા પોઈન્ટની અંદર એવું કીધું છે. તો તેની અંદર જોઈએ તો ટુ રિડ્યુસ ધ ગેપ બિટવીન રિક્વાયરમેન્ટ એન્ડ અવેલેબિલિટી ઓફ ટ્રેન્ડ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ, સાયકાટ્રિસ્ટ, સાયકેટ્રિક નર્સ, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર્સ એન્ડ સાયકાટ્રિક સોશિયલ વર્કર્સ એટસેટ્રા શુડ બી ટ્રેન્ડ, બરાબર છે. જે રિક્વાયરમેન્ટ અને અવેલેબિલિટીનો વચ્ચેનો જે ગેપ છે તેને રિડ્યુસ કરવા માટે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ, સાયકાટ્રિસ્ટ અને સાયકેટ્રિક નર્સ, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલર એન્ડ સાયકેટ્રિક સોશિયલ વર્કર્સ એટસેટ્રાને, બરાબર છે, તેને ટ્રેન્ડ કરવામાં આવે, તેની જગ્યાએ મૂકવામાં આવે. પછી છે પર્સન અફેક્ટેડ બાય મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ ધેર કેરગીવર્સ આર એન ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થ હ્યુમન રિસોર્સિસ. ધીસ ગ્રુપ શુડ બી યુઝડ એટ અપ્રોપ્રિએટ પ્લેસ ટુ સપોર્ટ રિકવરી એન્ડ ડિસેમિનેટ ઇન્ફોર્મેશન ઓન મેન્ટલ હેલ્થ. આ પોઈન્ટની અંદર એવું કીધું કે પર્સન અફેક્ટેડ બાય મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ ધેર કેર ગિવર્સ
આર એન ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થ હ્યુમન રિસોર્સિસ. બરાબર છે, જે પર્સન છે જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમથી અફેક્ટેડ છે અને કેર ગીવર્સ છે તે એક મેન્ટલ હેલ્થના એક ઇમ્પોર્ટન્ટ હ્યુમન રિસોર્સિસ છે. This group should be used at appropriate place to support recovery and disseminate information on mental health. બરાબર છે, આ ગ્રુપ છે તે એક અપ્રોપ્રિએટ પ્લેસ ઉપર તેનો યુઝ કરવામાં આવે અને રિકવરી અને મેન્ટલ હેલ્થની ઇન્ફોર્મેશન ડિસેમિનેટ જે પ્રચાર કરવા માટે એકબીજાને તેનું કમ્યુનિકેટ કરવા માટે તે બનાવવામાં આવે, જે મેન્ટલ હેલ્થને સારી રીતે જાણી શકે, ડિસેમિનેટ કરી શકે ઇન્ફોર્મેશન ઓફ મેન્ટલ હેલ્થ. ડિસેમિનેટ એટલે શું થાય કે એને ફેલાવો કરવો, પ્રચાર કરવો, ઇન્ફોર્મેશન ઓન મેન્ટલ હેલ્થ ઉપરની જે ઇન્ફોર્મેશન છે કાંઈ તેમ. તેના પછી છે ઓલ હેલ્થ પર્સનલ જનરલ ઓર સ્પેશિયાલિસ્ટ શુડ બી ટ્રેન્ડ ઓન મેન્ટલ હેલ્થ so as to positively influence mental health of the patient and the caregiver. આમાં ઓલ હેલ્થ કેરનું કીધું છે. ઓલ હેલ્થ કેર પર્સનલ એન્ડ જનરલ અને અથવા તો સ્પેશિયાલિસ્ટ શુડ બી ટ્રેન્ડ ઓન મેન્ટલ હેલ્થ so as to positively influence mental health of the patient and the caregivers. મેન્ટલ હેલ્થ ઓલ હેલ્થ કેર પર્સનલ છે અને જે સ્પેશિયાલિસ્ટ છે જનરલ અથવા તો પર્સનલ જે સ્પેશિયાલિસ્ટ છે જે ટ્રેન્ડ હોવા જોઈએ, શુડ બી ટ્રેન્ડ ઓન મેન્ટલ હેલ્થ. બરાબર, જે મેન્ટલ હેલ્થની અંદર ટ્રેન્ડ હોવા જોઈએ, સો એઝ ટુ પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ ઓન મેન્ટલ હેલ્થ ઓફ ધ પેશન્ટ એન્ડ ધ કેર ગીવર્સ. બરાબર છે, જે પોઝિટિવલી જે અસર કરી શકે મેન્ટલ હેલ્થ ઉપર અને તેને પેશન્ટ ઉપર અને કેર ગીવર્સ ઉપર. બરાબર છે, જે ટ્રેન્ડ સ્પેશિયાલિસ્ટ જે પર્સન છે ત્યાં. પછી છે શોર્ટેજ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિસ has been observed in the country. Psychiatric nurse courses such as master and diploma courses should be started to increase supply of this trained cadre. બરાબર છે, મેન્ટલ હેલ્થ નર્સિસ ની ખાસી એવી જગ્યા હોવાને લીધે, એની શોર્ટેજ હોવાને લીધે મેન્ટલ હેલ્થ નર્સિસ has been observed in the country. બરાબર છે, તેની શોર્ટેજ હોવાને લીધે કન્ટ્રીની અંદર ઓબ્ઝર્વ કરવામાં આવ્યું કે મેન્ટલ હેલ્થ જે નર્સિસ છે તેની શોર્ટેજ છે કન્ટ્રીની અંદર. તેનાથી એટલે શું કર્યું કે સાયકાટ્રિક નર્સિંગ કોર્સિસ સચ એઝ ધ માસ્ટર એન્ડ ડિપ્લોમા કોર્સિસ શુડ બી સ્ટાર્ટેડ ટુ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ ધીસ ટ્રેન્ડ ક્રેડ. બરાબર છે, પછી આ કોર્સો છે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ જે કંઈ કોર્સિસ છે બરાબર છે તેને સ્ટાર્ટ કરવામાં આવ્યો, જેનાથી જે આ ગેપ છે તેને પૂરો કરી શકાય, શોર્ટેજ છે તેને ઇન્ક્રીઝ કરી શકાય. તેના પછી છે ધ લાર્જેસ્ટ વુમન હેલ્થ વર્કફોર્સ ઇન ધ કન્ટ્રી ઇઝ ધેટ ઓફ ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફ્સ. બરાબર છે, લાર્જેસ્ટ વુમન હેલ્થ વર્કફોર્સ છે. બરાબર છે, આ કન્ટ્રીની અંદર વધારે પ્રમાણમાં લાર્જેસ્ટ વુમન હેલ્થ વર્કફોર્સ એટલે કે કાર્યબળ છે. બરાબર છે, લાર્જેસ્ટ વુમન હેલ્થ વર્કફોર્સ ઇન ધ કન્ટ્રી ઇઝ ધેટ ઓફ ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફ્સ. બરાબર છે, એક લાર્જેસ્ટ મોટા પ્રમાણમાં એક કાર્યબળ છે. બરાબર છે, વુમનનું કન્ટ્રીની અંદર, જેવી કે ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફ્સ. ધીસ ગ્રુપ શુડ બી ઓફર્ડ સ્કિલ અપગ્રેડેશન ઇન મેન્ટલ હેલ્થ as it directly caters to mothers and children and hence their involvement in child and adolescent mental services will be used. બરાબર છે, ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફ્સ છે. બરાબર છે, આ ગ્રુપને એક અપગ્રેડેશન કરવામાં આવે, તેનું અપગ્રેડેશન કરવામાં આવે જેની અંદર મેન્ટલ હેલ્થની ઇન્ફોર્મેશન હોય. as it is directly caters to the mothers and childrens. બરાબર છે, તેને મધર્સ અને ચિલ્ડ્રન્સને કેર આપી શકે. હેન્સ ધેર ઇન્વોલ્વમેન્ટ ઇન ચાઇલ્ડ એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ સર્વિસીસ વિલ બી યુઝફુલ. બરાબર છે, અને તેની સાથે તે ચાઇલ્ડ એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ સર્વિસ છે તેની અંદર તે સારી એવી યુઝફુલ છે, કારણ કે જે કાંઈ વુમન છે તે ચાઇલ્ડને અથવા તો મધર તરીકે તે સારો એવો હેલ્થ કેર તરીકે પોતાનો છે રોલ છે તે નિભાવી શકે છે, એટલે તે સારા એવા યુઝફુલ છે. જે ઓક્ઝિલરી નર્સિંગ મિડવાઇફ્સ છે બરાબર છે, વુમન છે તેની વાત કરેલી છે. પછી છે ટ્રેનિંગ પ્રોગ્રામ મસ્ટ એક્નોલેજ that along with the biomedical approaches, psychosocial intervention are also equally important, which need to be incorporated into program across all disciplines that would help to alleviate distress in small ways.
પછીના પોઈન્ટમાં એવું કીધું છે કે આ ટ્રેનિંગની અંદર જે હ્યુમન હેલ્થ રિસોર્સિસ છે, બરાબર છે, એની ટ્રેનિંગની અંદર તો મસ્ટ એકનોલેજ ધેટ અલોંગ વિથ ધ બાયોમેડિકલ અપ્રોચીસ એન્ડ સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન. આની અંદર બાયોમેડિકલ અપ્રોચીસ અને સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન છે તેનું બેનું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, તેનો બેનો ઇક્વલી સમાવેશ કરવામાં આવે. બાયોમેડિકલ અપ્રોચીસ અને સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન છે તે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર તેનું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે રહેલું છે. પછી છે which needs to be incorporated into programs across all disciplines that would help to alleviate distress and small stress. બરોબર છે. એની સાથે બરોબર છે તેની અંદર એવા પ્રોગ્રામ્સ અને એવા ડિસિપ્લિન્સની હેલ્પ લેવામાં આવે જે ડિસ્ટ્રેસને જે છે તે દૂર કરે. બરોબર છે. જે નાના એવા રસ્તાઓ છે, બરોબર છે, એવા એવી નાની ટેકનિક છે તેની અંદર ઉમેરવામાં આવે જેનાથી તે પોતાનું સ્ટ્રેસ છે તે દૂર કરી શકે. બરોબર છે. This would help broaden scope and reach of mental health intervention and thus help decrease stigma, position mental health more positively. બરોબર છે. આનાથી શું થશે તેની અંદર તો કે મેન્ટલ હેલ્થ ઇન્ટરવેન્શનની અંદર એક મોટો સ્કોપ મેન્ટલ હેલ્થ ઇન્ટરવેન્શનની અંદર એક મોટા પ્રમાણમાં પોઝિટિવ હેલ્થ આવશે. બરોબર છે. પોઝિટિવ મેન્ટલ હેલ્થ આવશે. બરોબર છે. અને જે સ્ટિગ્મા છે, બરોબર છે, કોઈ એવા સમાજોની અંદર ખોટા વિચારો છે, બરોબર છે, મેન્ટલ હેલ્થ વિશેના, બરોબર છે, તે ઓછા થશે અને મેન્ટલ હેલ્થ છે તે મોર પોઝિટિવલી બનશે. બરોબર. પછી છે કમ્યુનિટી પાર્ટિસિપેશન ફોર મેન્ટલ હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ. There is a need to simplify procedure for disability certification of person with mental illness and enhancing compensation for mental disability. બરાબર. પછી આની અંદર શું કીધું કે ડિસેબિલિટીનું સર્ટિફિકેશન આપવામાં આવે જે એક સિમ્પ્લિફાઈ પ્રોસિજર દ્વારા, બરાબર, જે મેન્ટલી ઇલ પર્સન છે, બરાબર છે, મેન્ટલ ડિસેબિલિટીવાળું પર્સન છે, બરાબર છે, તેને મેન્ટલ ડિસેબિલિટીનું સર્ટિફિકેશન આપવામાં આવે ઓફ પર્સન વિથ મેન્ટલ ઇલનેસ એન્ડ એન્હાન્સિંગ કોમ્પન્સેશન ફોર મેન્ટલ ડિસેબિલિટી. બરાબર છે. અને તેનું કોમ્પન્સેશન એટલે તેનું વળતર પણ તેને મેન્ટલ ડિસેબિલિટીવાળા પર્સન છે ને અમુક લાભો છે તે ફ્રીમાં તેને હોય છે. બરાબર છે. જેમ કે ફ્રી બસ સેવા અને એવા બધા જે સેવા છે, બરાબર છે, તે આપવામાં આવે, તે મળી રહે તેના માટે. પછી છે રિમૂવ લેજિસ્લેટિવ પોલિસી એન્ડ પ્રોગ્રામેટિક બેરિયર ટુ પ્રોટેક્ટ રાઇટ્સ ઓફ પર્સન વિથ મેન્ટલ ઇલનેસ. જે મેન્ટલ ઇલનેસવાળા પર્સન છે, બરાબર છે, તેના માટે જે અમુક કાયદા અને પ્રોગ્રામેટિક બેરિયર્સ છે, બરાબર છે, તેને હટાવવામાં આવે, રિમૂવ કરવામાં આવે જેનાથી તેના રાઇટ્સ છે તે પ્રોટેક્ટ થાય. પછી છે પ્રમોટ ધ ફૂલ પાર્ટિસિપેશન ઓફ પર્સન વિથ મેન્ટલ ઇલનેસ ઇન ઓલ એરિયાઝ ઓફ લાઈફ ઇન્ક્લુડિંગ એજ્યુકેશન, હાઉસિંગ, એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ વેલફેર. બરાબર છે. જે મેન્ટલ ઇલનેસ છે તે તેની લાઈફમાં જેમ કે એજ્યુકેશન છે, હાઉસિંગ છે, એમ્પ્લોયમેન્ટ છે અને સોશિયલ વેલફેર છે, બરાબર છે, બધી જગ્યાએ તેનું પાર્ટિસિપેશન તેનું થઈ શકે. પછી છે ઇન્વોલ્વ પર્સન લિવિંગ વિથ ધ મેન્ટલ ઇલનેસ એન્ડ કેર ગિવર્સ ઇન વિલેજ હેલ્થ સેનિટેશન, વોટર એન્ડ ન્યુટ્રિશન કમિટી, એટલે કે સ્વાસ્થ્ય ગ્રામ સમિતિ એન્ડ પેશન્ટ વેલફેર કમિટી, રોગી કલ્યાણ કમિટી, સો દેટ they can participate in community planning and monitoring of the public health system and in community action for health. આની અંદર વિલેજની અંદર જે હેલ્થ સેનિટેશન અને વોટર ન્યુટ્રિશન કમિટી છે, એટલે કે સ્વાસ્થ્ય ગ્રામ સમિતિ છે, તેની અંદર મેન્ટલ ઇલનેસ અને કેર ગિવર પર્સનને છે તેને ઇન્વોલ્વ કરવામાં આવે. એન્ડ પેશન્ટ વેલફેર કમિટી એટલે કે રોગી કલ્યાણ સમિતિ છે, બરાબર છે, આ બંનેની અંદર અને પેશન્ટ કલ્યાણ વેલફેર સમિતિ છે એટલે કે રોગી કલ્યાણ સમિતિ, સો દેટ they can participate in community planning and monitoring of the public health system and in community action for health. બરાબર છે. જેનાથી તે કમ્યુનિટી પ્લાનિંગની અંદર તેનું પાર્ટિસિપેટ કરી શકે અને પબ્લિક હેલ્થ સિસ્ટમ છે તેમાં મોનિટરિંગ કરી શકે.
એના પછી છે ઇન્ક્રીઝ ધ સ્પેસ ફોર વોઇસ ઓફ પર્સન્સ વિથ મેન્ટલ ઇલનેસ એન્ડ કેર ગીવર્સ ઇન પ્લાનિંગ એન્ડ ફીડબેક ઓફ